ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં છો ફ્રેન્ડ? આજનો જે હું વિડીયો લઈને આવી છું એ વિડીયો ખૂબ જ અગત્યનો છે, ખાસ કરીને નાના બાળકો માટે. અને તમે જે થંબનેલ જોયું હશે તે જોઈને તમે મારા ચેનલમાં આવ્યા છો. તો ફ્રેન્ડ, કાનની અંદર પાણી વહી ગયું હોય તો આપણે શું કરવું જોઈએ? તમે જોશો કે તમે નદીમાં નાહવા જાઓ છો, કે પછી તળાવમાં નાહવા જાઓ છો, કે પછી સ્વિમિંગ પુલમાં નાહવા જાઓ છો, કે પછી વરસાદના પાણી નાહતા હો છો, કે પછી ઘરે શાવરમાં નાહતા હો છો, તો એકાએક તમારા કાનની અંદર પાણી વહી જાય છે. આવું ખાસ તો નાના બાળકોમાં જોવા મળે છે, કાનની અંદર પાણી વહ્યું જતું હોય છે. તો એવા સમયે અસહ્ય દુખાવો થતો હોય છે, કે પછી આપણને ખબર નથી હોતી કે આપણે શું કરવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, હું આજે એવા તમને ઉપાય બતાવીશ જે ઘરે બેઠા જ તમને મટાડી શકશે. અને ઇન કેસ ફ્રેન્ડ તમે શું તમારે ન કરવું જોઈએ એ પણ વાતનું ધ્યાન તમારે રાખવાનું છે. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ ના કરતા. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, જે કાનમાં તમારે પાણી ગયું છે તો તમને ખબર કેમ પડે? તમને ખબર જ પડી જાય કે આ કાનમાં પાણી ગયું છે કે આ કાનમાં પાણી ગયું છે. તો તમને એમ લાગે કે કોઈ એક કાનમાં પાણી વહી ગયું છે, તો તમારે ત્યારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, આ કાન છે તો કાનને તમારે સેજ આમ નમતો રાખવાનો છે. અને અહીંયા પ્રેશર દે અને સેજ આમ કરવાનું છે. હું તમને દેખાડી દઉં. જો આ રીતે પ્રેશર કરવાનું છે. હવે તો જે કાનની અંદર પાણી વહી ગયું હોય છે ને તે નીકળી જશે આ રીતે. પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ? જ્યારે પણ તમારા કાનની અંદર પાણી વહી ગયું હોય તો એ પોઝિશનમાં તમારે આ રીતે સૂઈ જવાનું છે. તો શું થશે એનાથી કે જે પાણી વહી ગયું છે ને તે નીકળી જશે. આવી રીતે રહેવાથી નીકળી જશે પાણી. પછી ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું છે? તમારા કાનની અંદર પાણી વહી ગયું છે તો તમારે એક કસરત કરવાની છે. કસરત કરવાથી પણ તમારું પાણી જે કાનમાં નીકળી ગયું હોય છે તે નીકળી જશે. કસરત તો ન કહી શકાય, પણ એક જાતનું યોગ કહી શકાય છે. તો તમારે શું કરવાનું છે? આવી રીતે રાખવાનું છે. અને અહીંયા તમે કરશો ને, જો અહીંયા એવું લાગે તો સેજ આમ પ્રેશર કરવાનું અને અહીંયા હાથ દેવાનું, એટલે અહીંયા ખૂણો થશે. જો આ ખૂણો થયો કમ્પ્લીટ. અહીંયા છે ને તમારે પ્રેશર કરવાનું છે. 15 થી 10 વાર આવી રીતે પ્રેશર કરવાનું. જો 15 સેકન્ડ સુધી તમારે આ રીતે પ્રેશર કરવાનું. તમને 15 સેકન્ડ ન ખબર પડે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. પછી શું કરવાનું? આમ ક્લોક વાઇઝ અહીંયા આવી રીતે દબાવવાનું. જો આ રીતે દબાવવાનું, આવી રીતે રાખી અને દબાવવાનું આવી રીતે. પછી ઊંધી વિરુદ્ધ સાઈડ દબાવવાનું. આપણે જે સાઈડ પહેલાં દબાવતા હોય એની વિરુદ્ધ સાઈડ દબાવવાનું. જે સાઈડથી તમે દબાવવાનું શરૂ કર્યું હોય તેનું વિરુદ્ધ સાઈડથી દબાવવાનું. આવી રીતે કરશો ને તો તમને મહેસૂસ થશે કે જે તમને દુખાવો થતો હોય ને એ ઓછો થતો જશે. જો પછી શું કરવાનું? તમારે આવી રીતે કરી નાખવાનું. તમે જે કાનની જે નળી આવે છે, કાનની નળીની અંદર જે પાણી વહી ગયું હોય છે તે નીકળી જશે. આ રીતે કરી નાખવાનું. આવી રીતે કરવાથી કાનની નળીની અંદર જે પાણી નીકળી ગયું હોય છે તે વયું જાય. પછી શું કરવાનું કે તમારે આ પોઝિશનમાં તમારે સૂઈ જવાનું છે. અને મોઢું છે ને તમારે પોળું કરવાનું છે. આ રીતે આવી રીતે મોઢાની જે મૂવમેન્ટ છે ને એવી રીતે કરવાની છે. પછી ખાવાની મૂવમેન્ટ કરવાની. મારે ખાવાની સ્ટાઇલ અલગ છે, પણ આ સાઈડ જાણે આપણે ખાતા હોય ને એવું લાગે તો ખાવાનું થોડુંક અંદર નાખવાનું. અને આ સાઈડ જે સાઈડ તમને દુખાવો થતો, આ સાઈડ દુખાવો થતો તો એ સાઈડ ખાવાનું, આ સાઈડ દુખાવો થતો હોય તો આ સાઈડ ખાવાનું. ત્યાર પછી તમારે શું કરવાનું છે? તમારે પાણી પીવાનું છે. પાણી પી અને કોગળા કરવાના છે. એવી રીતે કોગળા કરવાના છે. જેનાથી શું થાય છે? એના પ્રેશર પોઈન્ટ સીધા કાનની હારે જોઈન્ટ કરેલા હોય છે. જોઈન્ટ તો નથી હોતા પણ આજુબાજુમાં જ હોય છે. તો શું થાય છે? તે પાણીના કોગળા કરવાથી જે પાણીનું પ્રેશર કાનની નળીની અંદર વહી ગયું હોય છે ને તે નીકળી જાય છે. એવી રીતે કરવાથી અહીંયા થતું હોય તો પણ નીકળી જાય, અહીંયા થતું હોય તો પણ નીકળી જાય. આ બધા નુસ્ખા કરવા પછી પણ જો તમને દુખાવો ન મળતો હોય, 3-4 દિવસ થઈ ગયા હોય, તો તમારે દવાખાને જવાનું છે. એકવાર જરૂર ચેકઅપ કરાવવાનું છે. જેનાથી અહીંયા ઇન્ફેક્શન નથી થયું ને એ વાત ખાસ જોવાનું છે. જો ઇન્ફેક્શન થયું હોય તો તમને એ મેડિકલમાં દવા આપશે, મેડિકલમાં નહીં, તમને જે દવા આપશે એ દવાનું તમારે સેવન કરવાનું છે. એવું કરશો તો તમને જે દુખાવો થતો હોય છે તે મટી જાય છે. પ્લસ પાણી હોય છે તે પણ નીકળી જાય છે. એ લોકો એ ટ્રીટમેન્ટ કરે છે. તો આ જે મેં તમને ઉપાય બતાવ્યા છે ને એ ઉપાય કરવા છતાં પણ જો ન મળતો તો જ તમારે દવાખાને જવાનું છે. બાકી દવાખાને જવાની જરૂર નથી. બીજું એ કે કાનની અંદર તમારે આંગળી નથી જવા દેવાની, કોઈ પણ વસ્તુ નથી જવા દેવાની જેનાથી અંદર જે પાણી હોય તે વધારે અંદર પ્રેશર જાય. બની શકે તો જ્યારે પણ તમારા કાનમાં પાણી ગયું હોય તો એકવાર આવી રીતે હાથ રાખી કે અંદર રૂ રાખી અને તમારે આવી રીતે રાખવું તો પાણી છે તે ઓટોમેટિક બહાર નીકળી જશે. તો આ માહિતી તમને થોડી પણ હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ યાર લાઈક શેર જરૂર કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અત્યારની માટે બાય.